હું કા મરી જાઈશ કા દુશ્મનને મારી નાખીશ, મારી હારે હવે અટાણે મારી હારે શોભો નહીં, મને જવા દો, પણ તમે તમારો ધર્મ જાળવીને બેહજો. શું કીધું? તમે તમારો ધર્મ જાળવીને બેહજો. એટલે રાજપૂતાણી શું કહે, ઠકરાણા શું કહે છે ખબર? આ દેશની હારી નારી શું કહે છે ખબર? દાસી એ દાસી ઓલી તરવાર લઈ લેતા કે બા તરવારને શું કરવી? જોઈજો સાહેબ, આ દેશની હારી નારી, હે ભારતની કોઈ પણ વર્ણની નારી સાહેબ, હા તરવાર લઈ લેતા કે કેમ કે આનો જીવ મારામાં છે, મને ભલામણ કરે તારો ધર્મ જાળવીને બેહજો, સાચવીને બેહજો. આ મસ્તક ઉતારીને થાળમાં મૂકીને દઈ દે રણમાં જાતા રાજપૂતને, એનો જીવ મારામાં છે, ઠીંગાણું હું કરશે? અને આમ મસ્તક ઉતાર્યું થાળમાં દીધું અને આમ કપડું ઊંચું કર્યું ને આમ આમ મસ્તક જોયું, ચોટલાની બે ભાગ કરી અને ડોકમાં બાંધી અને ઘોડી ઉપર સવાર થઈ અને બગડતા ધમા કરતી ઘોડેલી બજારની હોહરવી નીકળી. પણ ગામને જાપે પૂગીને તો 7 વર્ષની દીકરી આમ આડી ઊભી ગઈ સાહેબ. 7 વર્ષની દીકરી, હે ઘાઘરી પોતિયા પહેરેલા, હા ચૂંદડી ઓઢેલી, આમ હાથ કરીને ખસી જા બેટા, મારે રણ મેદાન જવું. ખસી નહીં, બીજી વાર કીધું બેટા મારે મોડું થાય છે દીકરી, આમ હટી જા, મારે મોડું થાય, સમરાગઢ જવું છે, યવનો ગાયું લઈ જાય છે, મારે એને ધીંગારે ચડ્યો છું, એની વારે ચડ્યો છું, તું હટી જા, મારે મોડું થાય છે. હટી નહીં, પણ બોલી શું દીકરી ખબર? પૂછ્યું, ક્ષત્રિય પૂછ્યું કામ છે? તો હા કામ છે, તો આડી ફરી છું એમ. તો હા શું કામ છે બેટા? 7 વર્ષની દીકરી, કચ્છની, ભારતની, સૌરાષ્ટ્રની, આપણા દેશની એ દીકરી જે કે છે સાંભળજો સાહેબ, મારી માતાઓ બહેનો દીકરીઓ ખાસ સાંભળે. શું કીધું ખબર? કે તમે રણ મેદાનમાં જાઓ છો ને? તો હા, તો અમે અહીં દીકરીઓ ઢીંગી પોતીએ રમીએ છીએ અહીં શેરીમાં, તો તમે પાછા આવો ને તો એ દુશ્મનનું માથું લેતા આવજો, અમારે ઢીંગલા ઉપર ચડાવવું છે. અને આ દેશના યુવાને એટલું કીધું હતું કે જીવતો હોઈશ તો લેતો આવીશ દીકરી, અને મરી જાય તો કોકને હારે મોકલી દઈશ, પણ તારા જેવી દીકરું દુશ્મનના માથા લઈને ઢીંગી પોતીએ રમશે ત્યાં સુધી મારા ભારતનો વાળ વાંકો નહીં થઈ શકે, મારા દેશની સંસ્કૃતિને કોઈ દી આંચ નહીં આવે. અને ઉપડો બાગડતા ધમા કોણ બોલે છે? આ પાળીઓ કવિને કે છે. આમ હું રણ મેદાનમાં ગયો હતો.